બનાસકાંઠામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણીમાં ખેતરો ગરકાવ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકી. પાલનપુરમાં ભારે વરસાદના પગલે કુષ્ઠલ ગામે ઘર બહાર બનાવેલો શેડ ધરાશાયી. શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી. બનાસકાંઠાના પાલનપુરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. પાલનપુર 4 ઇંચથી વધુ વરસાદમાં જળબંબાકાર. આબુ અમદાવાદ હાઈવે ઉપર કેડસમાં પાણી ભરાયા. બિહારી બાગ નજીક નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા. પાલનપુર 4.25 ઇંચ વરસાદથી પાણી. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. મફતપુરા જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. પાલનપુરમાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા. સિવિલના ટ્રોમા સેન્ટર આગળ પાણી ભરાયા. પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મુકાયા. ડીસામાં બાયવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા. ગામમાં જવાનો રસ્તો અવરજવર માટે બંધ. ગામમાં શાળા, ડેરી અને ઘરો આગળ પાણી ભરાયા. પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં. બનાસકાંઠામાં ભારે વરસાદથી હાલાકી. દાંતીવાડામાં ખેતરો જળબંબાકાર. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ. ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા ઉપર નદીઓની જેમ પાણી વહેતા થયા. ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ. ડીસાના કુચાવાડામાં વરસાદથી દુકાનને નુકસાન. વોડાનું વેણ આવતા દુકાનનો ભાગ ઢળી પડ્યો. મોડી રાતે વરસાદથી ડીસામાં ઠેર ઠેર પાણી ભરાયા. ડીસા 4 ઇંચ વરસાદમાં જ જળબંબાકાર થયું. હરિઓમ પાર્ક, કેશવ પાર્કમાં પાણી ભરાયા. ઇન્દ્રનગર સોસાયટી જવાના રસ્તે પણ પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ. બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદથી પાણીની આવક થઈ. પંચમહાલના પાનમ ડેમની જળ સપાટી 125.25 મીટર પહોંચી. રૂલ લેવલ જાળવી રાખવા નદીમાં પાણી છોડાશે. પાનમ ડેમમાં પાણીનો 76.22% જથ્થો. આણંદના ઉમરેઠમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. લાલ દરવાજા, વારાહી દરવાજામાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. બોટાદના બરવાડા શહેર અને ગ્રામ્યમાં વરસાદ. ભારે વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. નભોઈ, રોજીદ, ભીમનાથ, પોલાલપુર, રાણપરી, કુંડળ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. વડોદરાના વાઘોડિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા. આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉમરેઠ અને આસપાસના ગ્રામ્યોમાં વરસાદી માહોલ. વરસાદી પાણી રોડ રસ્તા ઉપર ફરી વળ્યા. ભાવનગર શહેરમાં 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. વલભીપુર અને આસપાસના ગામમાં વરસાદ. મહુવા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદી માહોલ. પાટણમાં વહેલી સવારથી જ વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રેલવે ગરનાળા ઉપર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ. કાલેડા, દશાવાડા, કલ્યાણા, નિદ્રોડામાં વરસાદ. તો વળી સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણ, લાખડપ, જાખા સહિતના ગામોમાં પણ વરસાદ. ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ધરોઈ ડેમની સપાટી 612.71 ફૂટે પહોંચી. ધરોઈ ડેમની મહત્તમ સપાટી 622 ફૂટ. ધરોઈ ડેમમાં પાણીની આવક 8055 ક્યુસેક.
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 5 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા. વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો. ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદનો જોર વધશે. રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના મહીસાગર અને પંચમહાલમાં તો વળી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી. અરબ સાગરના ભેજના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. અઢાર 19-20માં વરસાદનું જોર ઘટશે. વરસાદ પૂર્વ ભારત તરફ જશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 27, 28, 29 જુલાઈએ રાજ્યમાં અણધાર્યો વરસાદ પડશે. જુલાઈમાં 100% અથવા તેથી વધુ વરસાદ પણ રહી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 6 થી 10 વચ્ચે ભારે વરસાદની આગાહી. નર્મદા, સાબરમતી અને તાપી નદીમાં જળસ્તર વધવાની પણ શક્યતાઓ. અંબાલાલ પટેલની આગાહી મુજબ એક વરસાદ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધતા ભારે વરસાદ થઈ શકે. તો વળી 15, 16, 17 જુલાઈ આસપાસ એ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. રાજ્યમાં 22 જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદની ગતિ વધશે. બીજી સિસ્ટમથી 23 થી 30 સુધી વરસાદી માહોલ રહેશે. છોટાઉદેપુરના રોજકુવામાં નાળું જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ. રાજ્ય ધોરીમાર્ગના રસ્તાનું નાળું જર્જરિત, નાળામાં નીચે પોપડા ખરી પડ્યા. ડાંગ વહીવટીતંત્રએ અંબિકા નદીનો પુલ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરી દીધો. બ્રિજ નબળો જણાતા જિલ્લા કલેક્ટરે મૂક્યો પ્રતિબંધ. મહારાષ્ટ્ર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે. પાટણના સાંતલપુરમાં ભારતમાલા રોડ તૂટ્યો. દિલ્હીથી આવેલા ભારતમાલાના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા. રોડમાં થયેલી કામગીરીના સેમ્પલ લેવાયા. ક્ષતિ જણાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે. તૂટેલા રોડની કામગીરી 15 દિવસની અંદર કરાશે. બનાસકાંઠાના ધાનેરાના છીદીવાડી નજીક નાળું તૂટતા માર્ગ બંધ. વોડાના વેણના કારણે માર્ગ ઉપરનું નાળું તૂટ્યું. ધાનેરા ડીસાના ગામડાઓને જોડતો માર્ગ બંધ થયો. બનાસકાંઠાના ઇકબાલગઢ બ્રિજ ઉપર પડ્યા ગાબડા. બ્રિજ બન્યા બાદ ત્રીજી વખત ગાબડા પડતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ. પંચમહાલ જિલ્લામાં જર્જરિત બ્રિજ રસ્તાનું કામ શરૂ. ગાંધીનગરના જીએસઆરડીસીના અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ. ગતુકપુર બ્રિજ સહિત બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરાયું. ગાંધીનગરથી ચિલોડાને જોડતો બ્રિજ પણ જર્જરિત. બ્રિજને રેલિંગના બદલે તંત્રે માત્ર પતરા લગાવ્યા. બ્રિજની બીજી બાજુ આખી રેલિંગ જર્જરિત હાલતમાં છે. અમદાવાદમાં ગુરુકુલ 4 રસ્તા પાસે ચાલુ કાર ખાડામાં પડી. સ્થાનિકોએ કાર ચાલક મહિલાને બહાર કાઢી. રોડ વાહન ચાલકો માટે બન્યા જીવનું જોખમ.
વરસાદી વિરામ બાદ સુરતમાં ઠેર ઠેર ભૂવા પડ્યા. કતારગામના આંબા તલાવડીમાં ભૂવો પડ્યો. ઝીલ પાર્કના ગેટ નંબર 1 ઉપર ભૂવો પડ્યો. ભૂવાની અંદર ગટરનું પાણી વહેતું થયું. મસમોટો ભૂવો અકસ્માત પણ સર્જી શકે છે. સુરતમાં ખાડી આજુબાજુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ. બામરોલી અલથાણ ખાડી પાસે કાદવ કીચડ જોવા મળ્યું. 3700 ચોરસ મીટર જગ્યા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય. સુરત શહેરમાં ખાડી ઉપર નડતરરૂપ બ્રિજ તોડી પડાયા. ખાડીની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી. ખાડીની આસપાસ કચરાના ઢગલા જોવા મળ્યા. સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઈવે ઉપર ખાડા પડતા રોડનું કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સીને દંડ ફટકારાયો છે. ટ્રાફિક જામ અને ખાડાના કારણે રા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 25 લાખનું દંડ ફટકારાયો. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. પથ્થરથી ખણોમાં આવતા વાહનથી રોડ ખરાબ. દિવાસ ગામનો રસ્તો ખખડધજ. સ્થાનિક સાથે સ્કૂલના બાળકોને પણ ભારે હાલાકી. વેરાવળના છાપરી ગામનો દેવકા નદી પરનો 20 વર્ષ જૂનો પુલ જર્જરિત. પુલની ફ્લોરિંગ પ્રોટેક્શન દિવાલ ધોવાઈ. જર્જરિત પુલની સત્વરે મરામત કરવા માંગ.